વિસાવદરમાં જે સમયથી ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે તે સમયથી જ ભાજપના નેતા જવાહર ચાવડાનું નામ ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે, કારણ કે ગોપાલ ઇટાલિયાએ જ્યારે જીત મેળવી વિસાવદરમાં ત્યારે સૌપ્રથમ તેમને સત્તા પક્ષના નેતા જવાહર ચાવડાના જ નારા લગાવ્યા હતા। આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ પણ જવાહર ચાવડાનું નામ લીધું હતું અને તે સમયથી જવાહર ચાવડા ખૂબ જ ચર્ચિત બની ગયા છે અને ત્યારબાદ જવાહર ચાવડાને લઈને અનેક ખુલાસા થયા હતા કે તેમને પોતાની જ પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલની વિરુદ્ધમાં એક મોટો ખેલ અંદર ખાને પાડી દીધો છે અને ત્યારબાદ વિસાવદરમાં તેમની મુલાકાતને લઈને અનેક ચર્ચાઓ જવાહર ચાવડાને લઈને કરવામાં આવી રહી છે અને તે વચ્ચે જવાહર ચાવડાએ હવે સરકાર સામે બાયો ચડાવી હોય તેવું લાગી રહ્યું છે। નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર। તાજેતરમાં જ ભાજપના નેતા જવાહર ચાવડા જેમના દ્વારા વિસાવદરના અનેક ગામોમાં મુલાકાત લેવામાં આવી હતી અને એવા ગામોમાં મુલાકાત લેવામાં આવી હતી જ્યાં સૌથી વધુ વોટ ગોપાલ ઇટાલિયાના નામ ઉપર પડ્યા છે। જ્યારે ગોપાલ ઇટાલિયાની જીત થઈ ત્યારબાદ ગોપાલ ઇટાલિયાની સાથે સાથે જવાહર ચાવડાનું નામ પણ એટલું જ ચર્ચાયું, કારણ કે સૌથી મોટો ખુલાસો વિસાવદરના પરિણામો બાદ એ થયો કે જવાહર ચાવડાએ પોતાની જ પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલની વિરુદ્ધમાં મતદાન કરાવવા માટે મોટો ખેલ પાડ્યો છે। ગોપાલ ઇટાલિયાને જીત અપાવી છે, જેમાં વિસાવદરમાં જવાહર ચાવડાના જેટલા પણ સમર્થિત ગામો છે ત્યાં ગોપાલ ઇટાલિયાના ફાળે કેટલાક વોટ ગયા છે। સૌથી વધુ વોટ એ ગામોમાંથી કરવામાં આવ્યા છે। ત્યારબાદ જવાહર ચાવડાએ એ જ ગામોની મુલાકાત લીધી હતી પરિણામ આવ્યા બાદ। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જવાહર ચાવડાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જવાહર ચાવડાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલમાં એક વિડીયો મૂક્યો હતો જેમાં મહિલાઓ માટે તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે આપણે સ્ત્રી સશક્તિકરણની વાતો કરી રહ્યા છીએ, પરંતુ ખરેખર જો સ્ત્રીને આગળ આવવું હોય તો તેને રોજગાર આપવો પડશે। આ મુદ્દો ભાજપના જ નેતા જવાહર ચાવડા દ્વારા ઉઠાવવામાં આવ્યો છે કે ક્યાંક ને ક્યાંક સરકાર એ મહિલાઓને રોજગાર આપવા માટે નિષ્ફળ થઈ રહી છે તેવું આડકતરી રીતે જવાહર ચાવડા કહી રહ્યા છે। એકવાર તેમનું નિવેદન સાંભળી લઈએ કે જવાહર ચાવડાએ આ મુદ્દા અંગે વધુમાં શું કહ્યું। નમસ્કાર, આજે મારે દીકરીઓ, બહેનો અને માતાઓને કહેવું છે કે રોજગાર સહાયતા અભિયાન પર આપ સૌના પ્રતિભાવોની જાણકારી મને મળી કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી માટે સ્ત્રીઓને હજુ પણ પુરુષો કરતાં વધારે સંઘર્ષ કરવો પડે છે। આવડત અને લાયકાત હોવા છતાં ભેદભાવ અને ભ્રષ્ટાચારને કારણે કામ નથી મળતું અને મળે તો યોગ્ય વળતર નથી મળતું। મને લાગે છે કે સમાજમાં માત્ર સ્ત્રીઓની કિરણોની વાતો કરવી તે ફક્ત નહીં ચાલે, પણ એના કરતાં રોજગાર પણ ઊભો કરવો પડશે અને યોગ્ય તકો આપવી પડશે। હું આ મુદ્દે ખૂબ ગંભીરતાથી વિચારું છું અને ટૂંક સમયમાં આપ સૌને રૂબરૂ મળવા માગું છું। આ માટે તમે વિસ્તારમાં ટૂંક સમયમાં આવીશ અને સાથે મળીને રોજગારનો પ્રશ્ન હલ કરવા માટે નક્કર પગલાં લેવાની દિશામાં આગળ વધીશું। આપનો આભારી, જવાહર। જે રીતે વાત કરવામાં આવે તો જવાહર ચાવડા દ્વારા કહેવામાં આવ્યું છે કે મહિલા સશક્તિકરણની વાતો કરીએ છીએ, 21મી સદીમાં મહિલાઓ આગળ વધે તેની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ જ્યારે રોજગારની વાત કરવામાં આવે તો મહિલાઓને પૂરતા પ્રમાણમાં એ રોજગારી નથી મળી રહી। એટલે આડકતરી રીતે તે સરકાર સામે જે છે તે પ્રહારો કરી રહ્યા છે કે ભાઈ તમે મહિલા સશક્તિકરણની વાતો કરો છો પરંતુ મહિલા રોજગાર તો ક્યાંક ને ક્યાંક તમે આપવામાં સક્ષમ નથી જોવા મળી રહ્યા। એટલે સરકારની સામે તમને આડકતરી રીતે બાયો ચડાવી હોય તેવું લાગી રહ્યું છે। અને હાલમાં બીજી બાજુ જવાહર ચાવડાને લઈને એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે શું જવાહર ચાવડા ભાજપમાંથી પક્ષ પલટો કરશે કે કેમ, તે તો જો કે સમય જ બતાવશે। અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। ને હજુ સુધી તમે જો લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો।